બ્લડી મેરીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઇંગ્લેન્ડની ગાદી 1509 1547 સુધી હેનરીના હાથમાં હતી। રાજા હેનરીની ઘણી પત્નીઓ અને એલિઝાબેથ અને મેરી નામની બે પુત્રીઓ હતી। તેમાંથી મેરી રાજાની પ્રથમ પત્નીની પુત્રી હતી। રાજા હેનરીને મેરી બહુ ગમતી ન હતી, તેથી તેણે તેની સાથે ખરાબ વર્તન કર્યું। મેરીએ મહેલના નોકરો સાથે મહેલનું કામ કર્યું। મરિયમે કંઈક કહ્યું તો પણ રાજાએ તેની વાત સાંભળી નહીં। 1547માં રાજા હેનરીનું અવસાન થયું ત્યારે લોકોની ઈચ્છા મુજબ ઇંગ્લેન્ડનું સિંહાસન 16મી સદી દરમિયાન હેનરીની પ્રથમ પુત્રી મેરીને આપવામાં આવ્યું હતું। તે ઇંગ્લેન્ડની રાણી બની। તે સમયે ઇંગ્લેન્ડની સ્થિતિ બહુ સારી નહોતી। ઇંગ્લેન્ડ બે ધર્મો વચ્ચે વહેંચાયેલું હતું, કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ। તે સમયે બંને ધર્મના લોકો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું। રાણી મેરી ઈચ્છતી હતી કે સમગ્ર ઇંગ્લેન્ડમાં એક જ ધર્મ હોય, પરંતુ લોકોએ તેના નિવેદનને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। આનાથી ગુસ્સે થઈને રાણીએ તેમની આજ્ઞા ન માનનારાઓને મૃત્યુદંડની સજા આપી। તે આવા લોકોને જીવતા સળગાવી દેતી। ક્વીન મેરીની આ ક્રૂરતાને કારણે ઇંગ્લેન્ડના લોકો તેને નફરત કરવા લાગ્યા। એવું પણ કહેવાય છે કે ક્વીન મેરી કુંવારી યુવતીઓના લોહીમાં સ્નાન કરતી હતી। તેણી માનતી હતી કે તેમના લોહીમાં સ્નાન કરીને તે લાંબા સમય સુધી યુવાન રહી શકે છે। થોડા વર્ષો પછી રાણી મેરીના લગ્ન થયા અને થોડા સમય પછી ઇંગ્લેન્ડમાં સમાચાર આવ્યા કે ક્વીન મેરી ગર્ભવતી છે અને ટૂંક સમયમાં તેના રાજ્યને તેનો નવો રાજા પણ મળશે। આનાથી બધા ખુશ હતા, પરંતુ તે સમયે રાણી મેરી સાથે એક ખૂબ જ વિચિત્ર ઘટના બની હતી। તેના ગર્ભમાંથી કોઈ બાળક જન્મ્યું ન હતું, પરંતુ થોડા મહિનાઓ પછી રાણી મેરીનું પેટ ફરીથી સામાન્ય થઈ ગયું। ત્યાંના ભૂતપ્રેતોએ તેમના ગુપ્ત જ્ઞાન દ્વારા જણાવ્યું કે રાણી મેરીના ગર્ભમાં બાળક નહીં પણ ભૂત રહે છે। થોડા સમય પછી તે જ ભૂતાકાર રાણી મેરીના ગર્ભમાં રહેવા લાગ્યો અને તે ફરીથી ગર્ભવતી થઈ। આ વખતે પણ રાણીને કોઈ સંતાન નહોતું અને તે ઘટનાના થોડા જ દિવસોમાં રાણી મેરીનું અવસાન થયું। આ પછી મેરીની નાની બહેન એલિઝાબેથને ઇંગ્લેન્ડની ગાદી પર બેસાડવામાં આવી અને એલિઝાબેથ ઇંગ્લેન્ડની નવી રાણી બની। ક્વીન મેરીની ક્રૂરતાને કારણે ઇંગ્લેન્ડના લોકો તેને ક્રૂર મહિલા માનતા હતા। તે જ સમયે જ્યારે તેના ગર્ભમાં બાળકની જગ્યાએ એક ભૂત રહેવા લાગ્યું, તો લોકોએ તેને શ્રાપિત જાહેર કરી અને તેથી જ લોકોએ તેનું નામ બ્લડી મેરી રાખ્યું। વાર્તામાંથી શીખવું। બ્લડી મેરીની વાર્તા આપણને તે શીખવે છે, વ્યક્તિએ પોતાના અંગત વિચારો અને વિચારો અંગે અન્ય લોકો પર દબાણ ન લાવવું જોઈએ। શાંતિ અને કરુણાથી લોકોની સંભાળ રાખવી એ માણસનું કર્તવ્ય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।